હેલો ચિલ્ડ્રન, ગુડ મોર્નિંગ. ક્લાસ 7th ઇંગ્લિશ. ઓકે, તો આપણે યુનિટ 3 આપણે કરી ચૂક્યા છીએ પહેલાં. તો આજથી આપણે જોઈશું યુનિટ 4. યુનિટ 4 છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો યસ નો. ઓકે, ક્યુ એટલે થાય ક્વેશ્ચન. ઓકે, ને આ યસ નો આપણે આન્સર દઈએ યસમાં કે નોમાં, એવું તો ક્વેશ્ચન એન્ડ આન્સર. યુનિટ 4 એ છે. એક્ટિવિટી 1 જોઈએ, રીડ એન્ડ એન્જોય. એક્ટિવિટી 1માં આ આપણે એક ડાયલોગ છે, પર આ પેરેગ્રાફના જેવું છે. એટલે આ ક્વેશ્ચનને છે ને એનું આન્સર અહીંયા નીચે એનું આન્સર લખવાના છે. ગોતીને ક્વેશ્ચન હશે એનું આન્સર લખવાના. આપણે કેમ અનસીન પેસેજ કરીએ કે ફકરો જે કરીએ એવું ટાઈપનું આ ડાયલોગ છે. ડાયલોગમાંથી પેસેજ બનાવેલું છે. તો પેલો છે ડાયલોગ, પાર્થ એન્ડ ટીચર. એક પાર્થ બોય છે ને એક ટીચર એના ભેગા ડાયલોગ કહે છે. પાર્થ: સર, વિલ યુ punish me for what I did not do you? Sir, will you punish me for what I did not do you? તો પાર્થ કહે છે સરને કે તમે મને પનિશ કરશો કે જે હું નથી કર્યો કાંઈ પણ. ટીચર કે નો, ઓફકોર્સ નોટ, કે નો ના પાડે છે. પાર્થ કહે છે આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે, કે મેં આજનો હોમવર્ક નથી કર્યો. ઓકે, તો આ એક એનો પેરેગ્રાફ છે. એના નીચે આપણે એનું ક્વેશ્ચન્સ છે, એનો આન્સર અહીંયાથી ગોતીને આપણે લખવાનું. પહેલો ક્વેશ્ચન છે, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? કે પાર્થ હોમવર્ક એનો કર્યો તો આપણે આન્સર શું લખવાનું? યસ નોમાં આન્સર આવશે નો. એટલે આમાં કહે છે કે મેં હોમવર્ક નથી કર્યું, તો આમાં આવશે નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. ડીડ તો નો, પાર્થ કે પાર્થ હોમવર્ક કર્યો તો કે ના, પાર્થ હોમવર્ક નથી કર્યો. તો આપણે કેમ લખવાનું? નો, પાર્થ, પછી ડીડ નોટ ના છે તો ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. આ ક્વેશ્ચન તો ક્વેશ્ચનમાં ક્વેશ્ચન માર્ક આવે, આન્સરમાં ફૂલ સ્ટોપ આવે. ઓકે, નેક્સ્ટ, વિલ ધ ટીચર પનિશ પાર્થ? કે ટીચર એને પનિશ કરશે પાર્થને? યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. હોમવર્ક નથી કર્યો તો યસ. ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ, ટીચર શું કામ એને, જે સર છે ટીચર, એ શું કામ એને પનિશ કરશે? કારણ કે, બીકોઝ એટલે કારણ કે, હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક, કારણ કે એનો હોમવર્ક નથી કર્યો. તો આમાં આમ લખવાનું કે હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. ઓકે, તો આવી રીતે તમને આ ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ પેરેગ્રાફ. આ અલગ અલગ પેરેગ્રાફ છે. આ ફર્સ્ટ નંબરનો છે, આ સેકન્ડ નંબરનો. ઓકે, એની નીચેમાં પણ એવા ક્વેશ્ચન્સ છે, એનું આન્સર લખવાનું છે. પેલું, તુષાર એન્ડ જીગર બે વાતો કરે છે. જીગર: યોર ફાધર વોઝ બ્લેક ફ્યુ મંથ અગો બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. તમારા ફાધર જે હતા, જીગર કે છે, તુષાર કે છે જીગરને કે જીગર, યોર ફાધર ઇઝ બ્લેક, એટલે એના કલર જે હતા જરાક ડાર્કમાં હતા, પર હવે એનું કલર જરાક ફેર થઈ ગયું છે, એટલે જરાક વ્હાઇટ જેવા લાગે, એટલે સરસ લાગે છે. લુકિંગ વેરી ફેર. જીગર: યસ યુ આર રાઇટ, એ કે હા તું સાચું બોલે છે. તુષાર: ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ? કે તારા ફાધર છે એ કોઈ ફેરનેસ ક્રીમ એટલે જે એનું કલર સારું થાય એના માટે કોઈ ક્રીમ એપ્લાય કરે છે, યુઝ કરે છે? જીગર: નો હી ડઝન્ટ, ના એ કાંઈ ક્રીમ યુઝ નથી કરતા. ડઝન્ટ એટલે નથી કરતા. નો હી ડઝન્ટ એમ. તુષાર: ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? કે એ કોઈ બ્યુટિશિયન જે ડૉક્ટર હોય છે એના પાસે ગયા હતા, કે બ્યુટિશિયન પાસે ગયા હતા? જીગર: સી, બિફોર 2 months he was working in an oil mill and now he is working in a flour mill. તો આ એક ડાયલોગ જેવું છે કે પહેલાં 2 મહિના પહેલાં મારા ફાધર વર્કિંગ એટલે કામ કરતા હતા ઓઇલ મિલમાં, એટલે ઓઇલની ફેક્ટરી જે હશે ત્યાં કામ કરતા હતા, એટલે ત્યાં કાળું જે પણ કેમિકલ હોય કે લાગતું હશે ને. હવે નાવ એટલે હવે, હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ, હવે મારા ફાધર છે એ ક્યાં? ફ્લોર મિલ એટલે જે ચક્કી હોય છે, આપણે લોટ દરીએ, ઘઉં દરીએ કે જે પણ હોય છે, ફ્લોર મિલ ત્યાં કામ કરે છે. ઓકે, તો આવી ટાઈપની આ ડાયલોગ છે. હવે એના ક્વેશ્ચન્સ છે. ડીડ જીગર્સ ફાધર અપ્લાય અ ફેસ ક્રીમ? કે જીગરના ફાધર ફેસ ક્રીમ યુઝ કરે છે? તો આપણે આન્સર શું લખવાનું છે? નો. તો આન્સર શું આવશે? તમે પોતાના રીતે લખવાનું છે અહીંયા આન્સર. નો જીગર્સ ફાધર, પછી અહીંયા કને આવશે ડીડ નોટ, તો આપણે લખવાનું નો જીગર્સ ફાધર ડીડ નોટ
અપ્લાય અ ફેસ ક્રીમ. ઓકે, તો તમને આ પોતાની રીતે લખવાનું છે. સેકન્ડ નંબર, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન, કે જીગરના ફાધર હતા એ બ્યુટિશિયન પાસે ગયા હતા? નો, જીગર્સ ફાધર, પછી ડીડ નોટ. નો, જીગર્સ ફાધર ડીડ નોટ, પછી સેમ ટુ સેમ કન્સલ્ટ અ બ્યુટિશિયન. ફૂલ સ્ટોપ. થર્ડ નંબર, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ માઇન, કોલસાની જે ફેક્ટરી હોય છે, ઓકે, તો ત્યાં કને વર્ક કરતા હતા, કામ કરતા હતા? તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ માઇન. તો લખવાનું છે નો, જીગર્સ ફાધર, પછી આવશે ડીડ નોટ વર્ક ઇન અ કોલ માઇન. ઓકે, તો આવી રીતે તમને આ આન્સર લખવાના છે. નેક્સ્ટ છે થર્ડ નંબરનું પેરેગ્રાફ છે. આ થર્ડ નંબર, ટીચર એન્ડ ચિન્ટુ. ટીચર કહે છે વાય આર યુ લેટ ટુડે. ટીચર કહે છે ચિન્ટુને કે તું આજે કેમ લેટ થઈ ગયો? સર, આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. I was in a hurry. I pressed the toothpaste very hard and the whole paste come out. I tried very hard to put paste back into the tube. I tried for more than an hour but I failed and then I started for school so I reached late. એટલે આમાં એમ છે કે ચિંટુ કહે છે કે સર, આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. હું થોડું આજે લેટ થઈ ગયો છું. આઈ વોઝ ઇન અ હરી, હું જલ્દીમાં હતો. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. એ ટૂથપેસ્ટ એટલે જે બ્રશ કરતો હશે ટૂથપેસ્ટ એ કાઢતો હતો ત્યારે. એન્ડ અ વોલ પેસ્ટ કમ આઉટ, હું ટૂથપેસ્ટને દબાવ્યો સવારે કાઢતો હતો તો બધું જે પેસ્ટ હોય જોરથી દબાવ્યો હશે, પ્રેસ કર્યો હશે તો બધું ટૂથપેસ્ટ એ બહાર આવી ગયું. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. હવે હું ટ્રાય કરવા લાગ્યો કે જે બધો ટૂથપેસ્ટ હોય છે એ ક્રીમ જે ટૂથપેસ્ટ હોય એ બહાર આવી ગયો, તો હું એને અંદર નાખવા માટે, ટ્યુબ હોય છે એના અંદર નાખવા માટે હું ટ્રાય કરતો હતો. તો એમાં ફોર મોર દેન કલાકથી હું એ જ કરતો હતો કે કલાકથી હું ટૂથપેસ્ટ અંદર હાલ્યું જાય એમ કરતો હતો. બટ આઈ ફેલ, પર હું આમાં ફેલ થયો. એટલે હું આના ટૂથપેસ્ટને એકવાર બહાર નીકળી જાય તો અંદર ના જાય ને, તો એવી રીતે હું થાકી ગયો ને હું ફેલ થઈ ગયો અને અંદર ના નાખી શક્યો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ, ત્યારે હું પછી હવે સ્કૂલ જવા માટે રેડી થયો. સો આઈ રીચ લેટ, તો મને એમ મોડું થઈ ગયું. ઓકે, ક્વેશ્ચન, ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ, કે ચિન્ટુ ટાઈમમાં ઉઠી ગયો તો? નો, ચિન્ટુ સવારે જ્યારે ઉઠ્યો હતો ત્યારે પણ થોડુંક લેટ જ ઉઠ્યો હતો. ઓકે, તો આમાં આવશે નો, પછી કોમા, પછી ચિન્ટુ, CHINTU, ચિન્ટુ did not get up on time. ઓકે, તો આવી રીતે તમને આન્સર લખવાનું છે. પછી નેક્સ્ટ, ડીડ ચિન્ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ, ડીડ હી સક્સીડ. એટલે કે છે કે ચિન્ટુ જે પેસ્ટ બહાર નીકળી ગયો હતો એને ટ્યુબમાં પાછો નાખી શક્યો, કે એ એમાં સફળ થયો. સક્સીડ એટલે એમાં સફળ થવાનું, એ જે કામ કરે છે એમાં સફળ થયો. તો શું આવશે? યસ, ચિન્ટુ ટ્રાય કર્યો એ, તો આવશે યસ, ચિન્ટુ ટ્રાઈડ ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. તો આમાં આમ લખવાનું યસ, ચિન્ટુ ટ્રાઈડ ટુ પુટ the paste back into the tube. ઓકે, તો આ પેલો ક્વેશ્ચન છે, બે ક્વેશ્ચન છે. તો પેલું ક્વેશ્ચનનો આન્સર આ છે ને બીજું છે ડીડ હી સક્સીડ, કે એમાં એ સફળ થયો? તો ના, એ અંદર નાખી ના શક્યો. તો આવશે હી ડીડ નોટ સક્સીડ. ઓકે, તો આવી રીતે તમને આન્સર લખવાનું. નેક્સ્ટ, ડીડ ચિન્ટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ, કે ચિન્ટુ સ્કૂલ ટાઈમ ઉપર પહોંચી ગયો? તો આવશે તમને લખવાનું નો, ચિન્ટુ ડીડ નોટ. અહીંયા આવશે નો, ચિન્ટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. ઓકે, તો આવી રીતે તમને એમાં આન્સર પોતાની રીતે લખવાનું છે. હવે આ 4 નંબરનો આપણે જોઈએ. Fatima Bibi wanted to get rid of an old cat. She asked her husband
Mullah Nasruddin to take the cat to a nearby forest and leave her there. After a few days, Mullah was narrating this incident of his friend સિરાજુદ્દીન. ઓકે, ફાતિમાબાઈ જે હતા એના એમ ચાહતા હતા કે એના ઘરે ઓલ્ડ કેટ હશે તો શી આસ્ક્ડ હર હસબન્ડ, એને હસબન્ડને કીધું, મુલ્લા નસરુદ્દીન હતું એનું નામ, તો એને ક્યાં કને કેટ ટુ ધ નિયર બાય ફોરેસ્ટ, બાજુમાં જે નજીકમાં જંગલ હશે ત્યાં કને એને મૂકી આવ. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડાક દિવસ પછી મુલ્લા વોઝ નરેટિંગ, આ જે ઇન્સિડન્ટ થયું હતું એટલે જે લોકોનું વચ્ચે વાત થઈ હતી એ જે મુલ્લા નસરુદ્દીન હશે એ એના ફ્રેન્ડને સિરાજુદ્દીનને એ વાત કરતા હતા. તો મુલ્લા કહે છે આઈ પુટ ધ કેટ ઇન ટુ અ બાસ્કેટ. મુલ્લા શું કર્યું, પહેલાં કેટને બાસ્કેટમાં નાખ્યો. વોક થ્રો અનનોન સ્ટ્રીટ, પછી હું એક એટલે ત્યાં ગલી હોય છે ત્યાંથી હું જાતો હતો. રીચ ધ ફોરેસ્ટ, પછી હું ફોરેસ્ટ એટલે જંગલમાં પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રાયલ્સ ટર્નિંગ અરાઉન્ડ એન્ડ રીચ્ડ અ ડેન્સ ગ્રોવ. ધેન આઈ ઓપન ધ બાસ્કેટ એન્ડ ધ કેટ જમ્પ આઉટ. ત્યાં હું અંદર ગયો ઘણા પછી. ધેન આઈ ઓપન ધ બાસ્કેટને ઓપન કરીને કેટ જમ્પ આઉટ એટલે કેટ પછી બહાર નીકળી, જમ્પ કર્યું. સિરજ એટલે સિરાજુદ્દીન છે એ કહે છે કે સો ફાઇનલી યુ ગોટ રીડ ઓફ ધ કેટ, ડીડ ફાતિમા થેન્ક યુ, એટલે હવે તમે ફાઇનલી કેટને હું મૂકી આવ્યા. તો ફાતિમા જેની વાઈફ હશે એ થેન્ક યુ કીધું. તો મુલ્લા નો, ફાતિમા થેન્ક ધ કેટ, ફાતિમા કેને થેન્ક કર્યું, કેટને. પછી સિરાજ કહે છે વાય સો, એવું કેમ? તો મુલ્લા આઈ કેમ બેક હોમ બિકોઝ ઓફ ધ કેટ, હું ઘરે આવ્યો કેટના લીધે. આઈ ફોલોડ હર, હું એના પાછળ, હું અંદર જંગલમાં અંદર ફસાઈ ગયો હતો એટલે એને રસ્તો ખબર નહીં હતો. જ્યાં કેટ એને પાછી આવતી હતી તો એના પાછળ ગયો, તો કેટના લીધે હું ઘરે પહોંચી શક્યો. ઓકે, ક્વેશ્ચન, ડીડ ફાતિમા બીબી લાઇક ધ કેટ? ફાતિમા બીબી જ હતા એને કેટને ગમતી હતી, કેટ એને ગમતી હતી? તો નો, ફાતિમા બીબી ડીડ નોટ લાઇક ધ કેટ. તો આવશે નો, ફાતિમા બીબી પછી ડીડ નોટ લાઇક ધ કેટ. ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ? યસ, મુલ્લા ગોટ રીડ ઓફ ધ કેટ. તો અમે આન્સર આવશે યસ, મુલ્લા ગોટ રીડ ઓફ ધ કેટ. ડીડ મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ? કે મુલ્લા એનો ઘરનો રસ્તો ભૂલી ગયા હતા? તો યસ, મુલ્લા ફોરગેટ છે તો ફોરગેટની જગ્યા ફોરગોટ આવશે. તો શું આવશે? યસ, મુલ્લા ફોરગોટ આવશે, ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ. ઓકે, તો આવી રીતે લખવાનું, ધ વે આખું લખવાનું છે, ટુ હિઝ હોમ. ઓકે, તો આવી રીતે તમને કરવાનું. એક્ટિવિટી 2 આપણે હમણાં નહીં કરીએ. એક્ટિવિટી 3 છે. એક્ટિવિટી 3 છે રીડ ધ ડાયલોગ. અહીંયા પણ ડાયલોગ છે તો આપણે એને જોઈએ. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોઇન ખાન હતા એક એ સોલ્જર હતા, ઓકે, યોદ્ધા હતા ઇન્ડિયન આર્મીમાં. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. એ ક્યાં હતા? કારગિલ જે બોર્ડર હશે ત્યાં કને એની ડ્યુટી હતી. હી ઇઝ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર હતા. ટુડે હી ઇઝ ઇન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ. હવે એ રિટાયર થઈ ગયા હશે કે જે પણ, તો એ હવે ક્યાં છે? જ્ઞાન પ્રાઇમરી સ્કૂલમાં છે, ઢાલીમાં છે. ધ સ્ટુડન્ટ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન. હવે કે રિટાયર થયા હોય કે નહીં કે પછી આજે એ જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલમાં વિઝિટ કરવા આવ્યા છે. ઓકે, તો સ્ટુડન્ટ એમને ક્વેશ્ચન પૂછે છે. હર્ષ કહે છે, આ બધા સ્ટુડન્ટ છે, તો હર્ષ કહે છે હેલો સર, વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ. અમે બહુ ખુશ થયા કે તમે અમારા સ્કૂલમાં આવ્યા. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. અમે ઘણું બધું તમારાથી જાણવા ઈચ્છે છે. મોઇન ખાન કહે છે હેલો સ્ટુડન્ટ, યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન. તમે હવે બધા જેને ક્વેશ્ચન કરવું હોય 1 by 1 એક પછી એક તમે મારાથી પૂછી શકો છો. હર્ષ કહે છે સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ? કે તમારા પાસે જે ટાઈમ હોય એ બહુ બિઝી હોય છે. મોઇન ખાન વન ડે સ્ટાર્ટ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. 4:30 વાગે અમારું ટાઈમ સ્ટાર્ટ થાય છે એટલે 4:30 ઉઠી જઈએ. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5
એટલે અમે 5 વાગ્યા સુધી રેડી થઈ જઈએ છીએ. ધેન વી ડુ સમ એક્સરસાઇઝ, અમે એક્સરસાઇઝ કરીએ. સમટાઈમ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ, અમે ઘણીવાર હિલ ક્લાઇમ્બ એટલે જે પહાડમાં ચડે છે હિલ ક્લાઇમ્બિંગ કહેવાય ને, ત્યાં પણ જઈએ છીએ. હિતેશ બીજો સ્ટુડન્ટ કહે છે, ઓ રિયલી અ બિઝી મોર્નિંગ, એ કે હા તમારું સવારથી એકદમ બધું કામ બિઝી હોય છે. સર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ, એ કે તમે ભૂખ લાગતી હશે ઘણી બધી એક્સરસાઇઝ કર્યા પછી. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ, એક્સરસાઇઝ પછી તમે બ્રેકફાસ્ટ કરો છો, નાસ્તો કરો છો. મોઇન ખાન યસ વી ગોટ ફોર બ્રેકફાસ્ટ, હા પાડે છે. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ, બ્રેકફાસ્ટ પછી અમે ફાયરિંગની પ્રેક્ટિસ કરીએ છીએ. જી નેક્સ્ટ કે છે આયુષી, સર આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી, હું મૂવી એટલે પિક્ચર હોય છે એમાં હું ટેન્ક જોયું છે. બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક, પર મને એમાં કોઈ ડ્રાઈવર દેખાતો નથી. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ, જે ટેન્ક હોય છે પોતાના રીતે હાલે છે. મોઇન ખાન નો ડિયર ઇટ ડઝન્ટ રન બાય ઇટ સેલ્ફ, ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક, એ પોતાના રીતે નથી હાલતો, અંદરમાં એક ડ્રાઈવર હોય છે એ એને હલાવે છે. આનંદ બીજો સ્ટુડન્ટ, સર ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક, કે તમે ટેન્કને ડ્રાઈવ કરી છે. મોઇન ખાન કે છે નો આઈ ડોન્ટ, ના હું એ ડ્રાઈવ નથી કરી એટલે હલાવ્યું નથી. ધેર આર સમ અધર સોલ્જર ફોર ધેટ, એના માટે બીજા સોલ્જર હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બિકોઝ આઈ એમ અ ઇન્ફેન્ટ્રી ઓફિસર, હું ડ્રાઈવર એટલે એ ટેન્કને ડ્રાઈવ નથી કર્યો, હું એક ઇન્ફેન્ટ્રી ઓફિસર છું, એના માટે બીજા સોલ્જર હોય છે. અસીમ કે છે સ્ટુડન્ટ, સર વોટ ઇન અ એન ઇન્ફેન્ટ્રીમાં શું હોય છે. તો મોઇન ખાન ઇન્ફેન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ, એક ઇન્ફેન્ટ્રી હોય છે એ આર્મી યુનિટ હોય છે. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ, વી આર ફૂટ સોલ્જર, વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ, ત્યાં કને જે મેઇન ફૂટ સોલ્જર હોય છે એટલે અમે ડાયરેક્ટ આર્મીને ફેસ ટુ ફેસ ત્યાંથી ફાઇટ કરીએ છીએ એટલે લડાઈ કરીએ છીએ, યુદ્ધ કરીએ છીએ. મીટ, સો ડુ યુ કેરી ધ વેપન વિથ યુ, કે તમે તમારા જે વેપન્સ હોય છે અવજાર કે છે એ તમે ભેગા લઈ જાઓ છો. તો મોઇન ખાન યસ વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ, અમે લઈ જઈએ છીએ. વી યુઝ ધ ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ લઈ જઈએ છીએ અમે, પિસ્તલ લઈ જઈએ, મશીન ગન એન્ડ નાઇફ, એ બધું અમે ભેગા લઈ જઈએ છીએ. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ, 50 કિલો જેટલું અમે બધું જે આ મશીન્સ હોય છે કે ગન હોય છે 50 kg જેટલું અમે ભેગું લઈ જઈએ છીએ. નિર્મલ, સર ડુ યુ હેવ યોર ફેમિલી, કે તમારી ફેમિલી છે. મોઇન ખાન યસ આઈ હેવ, હા મારી ફેમિલી છે. માય વાઇફ નેમ ઇઝ સબીરા, મારી વાઇફનું નામ છે સબીરા. આઈ હેવ 2 ચિલ્ડ્રન, મારા 2 છોકરાઓ છે. ધેર નેમ આર અફઝલ એન્ડ અરફીન, એના નામ છે અફઝલ એન્ડ અરફીન. ઓકે, હવે નેક્સ્ટ આગળ છે જાનવી કે છે, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર, કે તમારા જે વાઇફ છે એ તમને મળવા ત્યાં આવે છે. મોઇન ખાન નો, એ અહીંયા નથી આવતા. સી રાઇટ લેટર ટુ મી, એ મને લેટર લખે છે. આઈ કોલ હર ફ્રિક્વન્ટલી, હું ક્યારેક ક્યારેક એમનાથી વાત પણ કરું છું. અનંત, સો યુ કે કીપ અ સેલફોન વિથ યુ, કે તમે સેલફોન તમારો ભેગો રાખો છો. ડુ ધે અલાઉ યુ ટુ કીપ અ મોબાઈલ, કે તમને ત્યાં કને અલાવ છે મોબાઈલ રાખવાનું. તો મોઇન ખાન કહે છે યસ ધે અલાઉ અસ ટુ કીપ અ સેલફોન, હા ત્યાં કને અલાવ છે સેલફોન રાખવાનો. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વાર, જ્યારે લડાઈ થાય છે, લડાઈનો સમય થાય છે ત્યારે અમે યુઝ નથી કરતા. ધેર આર સમ સિક્યોરિટી રીઝન ફોર ધેટ, ત્યાં કને ઘણા સિક્યોરિટી રીઝન હોય છે, એના કારણે અમે જ્યારે યુદ્ધ પ્રારંભ થાય છે ત્યારે અમે સેલફોનનો યુઝ નથી કરતા. હર્ષ, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન, કે તમને તમારા વાઇફને છોકરાઓની યાદ આવે છે, એને મિસ કરો છો. મોઇન ખાન યસ આઈ મિસ ધેમ, હા બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી, પર મને પેલું મારું છે કે હું મારી કન્ટ્રી દેશને પ્રોટેક્ટ કરું. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ એબાઉટ ઇટ, આઈ લવ માય પ્રોફેશન, હું મારા કામથી બહુ ખુશ છું એટલે મને દેશ માટે જે પણ કરવા મળે છે હું એનાથી બહુ ખુશ છું. મીત કે છે, સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ, કે તમારી ફેમિલી તમારા જોબને પસંદ કરે છે. મોઇન ખાન યસ ધે લાઇક ઇટ, હા એ લાઇક કરે છે. ઇનફેક્ટ ધે આર પ્રાઉડ ટુ મી એન્ડ માય જોબ, એ લોકો તો મારા કામને ને મારા જે જોબ છે એને બહુ જ પ્રાઉડ ફીલ કરે છે. આનંદ, વી ટુ આર પ્રાઉડ ઓફ યુ, અમે બધા તમારા ઉપર પ્રાઉડ કરીએ છીએ. સર યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લાઈવ ઇન પીસ હિયર, તમે બોર્ડર ઉપર જે પણ હોય છે એ તમે કરો છો
તમે ત્યાં છો તો અમારું અહીંયા દેશ પ્રોટેક્ટ છે, એટલે અમારું દેશની રક્ષા કરે છે, તો અમે અહીંયા કને શાંતિથી રહી શકીએ છીએ. ઓકે, તો આવી રીતે એક સોલ્જરની ને સ્ટુડન્ટની અહીંયા કને ડાયલોગ હતા. આગળ એક એક્સરસાઇઝ જોઈએ બી. કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ડાયલોગ. ડાયલોગના આધારે આપણે ટેબલ કમ્પ્લીટ કરવાનું. પછી ક્વેશ્ચન છે અહીંયા અને યસનોમાં આન્સર છે. જ્યાં એનો સાચું આન્સર હોય તો યસમાં ટીક કરવાનું, ખોટું આન્સર હોય તો નોમાં ટીક કરવાનું છે. આપણે ક્રોસ નથી કરવાનું, નોમાં ટીક કરવાનું. ડુ યુ હેવ અ વેરી બિઝી શિડ્યુલ, કે તમારા પાસે બિઝી શિડ્યુલ છે, આવું આપણે આગળ ડાયલોગમાં જોયા તો યસ. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ, તો યસ. ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ, પોતાની રીતે હાલે છે, નો, તો નોમાં ટીક કરવાનું. ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક, ટેન્કને ડ્રાઈવ કરતા, નો, તો નોમાં ટીક કરવાનું. ડુ યુ કેરી ધ વેપન વિથ યુ, ઓજાર તમારા ભેગા લઈ જાઓ છો, યસ. ડુ યુ હેવ યોર ફેમિલી, તમારી ફેમિલી છે, યસ. આગળ જે પર ડાયલોગ જોયા એના રીતે આને ફિલ કરવાનું. ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેયર, તો નોમાં ટીક કરવાનું. ડુ ધે અલાઉ ધ ટુ કીપ અ મોબાઈલ લઈ જવાનું ત્યાં અલાઉ છે, યસ. ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન, યસ. ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ, યસ. તો આવી રીતે તમને ટીક કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ જે છે એક્ટિવિટી 4 છે એમાં જોઈએ. ધીસ ઇઝ અ ડેટાબેઝ ચાર્ટ. સ્ટડી ધ ચાર્ટ એન્ડ પુટ યસ ઓર નો ઇન ધ બોક્સ. ઓકે, પુટ એન એરો શો ધ લાસ્ટ આન્સર. હવે આવી રીતે તમે જોઈએ. પેજ નંબર 44. ઇઝ ઇટ એન એનિમલ. હવે આપણે છે યસ ને નોમાં આપણે કરવાનું છે. ઇટ ઇઝ અ પેટ, ઇટ ઇઝ અ ઇન્ડોર ગેમ. ઓકે, અહીંયા આપણને જે નીચે ફોટો છે તો અહીંયાથી અલગ કોલમ છે, તો આ બધા છે એ એનિમલ છે ને આ સાઈડ છે આ બધા છે એ સ્પોર્ટ્સ છે, ગેમ છે. તો આમાં આવશે, ઉપર પૂછે છે ઇટ ઇઝ એન એનિમલ, તો આમાં આ બાજુ છે એ સાચું છે તો યસ લખવાનું, આ બાજુ ખોટું છે તો નો લખવાનું. પછી ઇટ ઇઝ અ પેટ, તો પેટ એમ કે છે કે આ પેટ એનિમલ છે, તો આ બે છે એ વાઇલ્ડ એનિમલ છે, તો અહીંયા ઉપરમાં નો આવશે. ને આ બે છે એ પેટ એનિમલ છે, એટલે જે આપણે પાડી શકીએ, તો આમાં આવશે યસ. પછી ડઝ ઇટ હેવ અ મેન, તો આ મેન છે તો યસ, ને અહીંયા આવશે નો. ડઝ ઇટ કેચ માઇસ, કે આ ઉંદર, માઇસ એટલે ઉંદર, તો એને પકડે છે તો આ નો આવશે, ને કેટ પકડે છે એટલે આવશે યસ. હવે આ સાઈડ જોઈએ. પહેલાં તો નો આવશે. ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ, આ ઇન્ડોર ગેમ છે, તો આ બાજુ છે આ બેની વાત કરે છે. આ ઇન્ડોર એટલે જે આપણે ઘરની અંદર બેસીને રમી શકીએ, તો આમાં આવશે નો. ને આ બે છે આપણે રમી શકીએ તાસ, કાર્ડ્સ ને ચેસ, તો આમાં આવશે યસ. પછી ડઝ ઇટ નીડ અ નેટ, આ બેનું પૂછા કરે છે કે આને આ રમવામાં નેટની જરૂરત પડે છે, તો આ તો ક્રિકેટ છે તો નેટની જરૂરત નથી પડતી, નો. આમાં પડે છે તો યસ. ડઝ ઇટ નીડ અ બોર્ડની જરૂરત પડે છે, તો આમાં તાસમાં બોર્ડની જરૂરત નથી પડતી, નો. ને ચેસમાં પડે છે તો યસ. તો આવી રીતે તમને યસ નો ફિલ કરવાનું છે ટેક્સ્ટ બુકમાં. ઓકે, એક્ટિવિટી 5 હમણાં આપણે નહીં કરીએ. ઓકે, નેક્સ્ટ છે એક્ટિવિટી 7. એક્ટિવિટી 7 છે રીડ એન્ડ અરેન્જ. હવે અહીંયા કને કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. કેતકીની એક ફ્રેન્ડ હતી કોલકાતામાં, તો હર નેમ ઇઝ કવિતા. એનું નામ શું હતું? કવિતા. કેતકી રોટ અ લેટર. કેતકી છે એ લેટર લખી એબાઉટ નવરાત્રિ, અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. ગુજરાતનો ફેમસ ફેસ્ટિવલ હોય છે એના વિશે એ લેટર લખ્યું. બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન્ટુ પીસીસ. પર એનો જો ભાઈ હશે એ લેટરને ફાડી નાખ્યું અલગ અલગ. પુટ ધ પીસીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટર્ન ટુ હર ફ્રેન્ડ. હવે આપણે શું કરવાનું છે કે એ લેટર લખ્યું હશે હા કેતકી ટુ કવિતા, હવે આને અલગ અલગ ફાડી નાખ્યો છે, તો હવે એને આપણે ભેગું કરવાનું કે કયું લેટર ક્યાં આવશે. તો આવી રીતે તમને એ કરવાનું છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે ક્યાંથી શું સ્ટાર્ટ થશે. ઓકે, તો પહેલું આવશે ડિયર કવિતા. સ્ટાર્ટિંગ અહીંયાથી થાય છે, તો પહેલું જે બોક્સ છે આ પહેલું નંબર 1, આપણે નંબર નાખી દઈએ તો આપણે ખબર પડી જાય. ઓકે, ડુ યુ, પછી આ બધું પૂછે છે કે ડિયર કવિતાને કહે છે હાઉ આર યુ, યુ આર ઓકે નાવ, ઇટ
નાવ ઓર સ્ટીલ વિથ માય મધર. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ મી, એટલે તમને કાંઈ જોઈએ છે. નવરાત્રિ ઇઝ અરાઉન્ડ ધ corner, so I am preparing start to preparation. Do you know the festival of નવરાત્રિ, કે તું આ ફેસ્ટિવલને જાણે છે. તો આપણે આગળ જોઈએ. ડુ યુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ, લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. હવે આ પહેલું થયું. હવે આપણે બીજું જોઈએ. તો બીજુંમાં શું આવશે. નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ. આ છે જે પેરેગ્રાફ એ બીજું નંબર આવશે. ઓકે, આ લેટરનું બીજું પાર્ટ છે. તો અહીંયા 2 નંબર લખવાનું. પછી 3 નંબર, ધ ડાન્સ ટેક પ્લેસ ઇન એ ઓપન ગ્રાઉન્ડ. આ 3 નંબર લખવાનું છે તમને. પછી છે વુમેન્સ આર મેન ડ્રેસ. ઓકે, પ્રેઝન્ટ. તો આપણે જે છે તો નેક્સ્ટ આવશે 3 નંબર, પછી આવશે 4 નંબર, 4 પછી આવશે 5 નંબર. અહીંયા કને નીચેમાં આવશે અમારું 5 નંબર. ઓકે, લાસ્ટમાં આવશે લાસ્ટ નંબર જે છે એ યોર લવ કેતકી. આ લાસ્ટમાં આવે. ઓકે, તો હવે છે આપણે વુમેનવાળું જોયું એ. તો આપણે એવી ટાઈપનું અહીંયા કને ફિલ લાસ્ટમાં આવશે તો આપણે એ કરવાનું છે. ઓકે, નેક્સ્ટ છે. તો હવે આને કાંઈ નથી કરવાનું, આપણે ખાલી નંબર જ લખવાના છે. ઓકે, નોટબુકમાં પણ લેટર આ કાંઈ નથી લખવાનું. જે આગળ આપણે વાંચીને જે નંબર રહી ગયા છે તમને પોતાના રીતે જે બાકી છે એ કરવાનું છે. નેક્સ્ટ છે મેચ એ વિથ બી, ડ્રો અ રોઝ ટુ શો ધ રિલેટેડ વર્ક. આપણે હવે મેચ કરવાનું છે. તો એ ડાયરેક્ટ કરેલું છે. તો ડ્રેસ, ચણિયાચોલી, એને શું કહેવાય, ચણિયાચોલી. પછી ટાઇની ટોટ્સ. ટાઇની ટોટ્સ શું છે, એટલે ચિલ્ડ્રન, છોકરાઓને કહેવાય. પછી ચોરસ. ચોરસ એટલે ગ્રુપ સોંગ, એક ગ્રુપનું સોંગ છે. પછી છે ફોક ડાન્સ. શું છે, ગરબા. ફોક ડાન્સ આપણે ગરબા. જ્વેલરી શું છે, બ્રેસલેટ. બ્રેસલેટ આપણે હાથમાં પહેરીએ કે ઓકે, એને જ્વેલરી કહેવાય. ગોડેસ. ગોડેસ એટલે મહાકાલી. ગોડેસ એટલે ભગવાન. તો કયા છે, માતાજી મહાકાલી. રાઉન્ડ ધ કોર્નર, વેરી નિયર. ડેક્ડ અપ તો ડેકોરેટેડ. તો આવી રીતે તમને આ મેચ કરવાનું ટેક્સ્ટ બુકમાં જ કરવાનું છે. રીડ ધ ક્વેશ્ચન એન્ડ ટીક માર્ક કરવાનું, યસ ને નોમાં. આપણે પહેલાં કરીએ. ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ. ગરબામાં આપણી વાત કરે છે કે ગરબા કરીએ ત્યારે સર્કલમાં ડાન્સ કરે છે. યસ. ડુ ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણ. નો. નોમાં ટીક કરવાનું છે. તો કૃષ્ણનું ના હોય, આ તો માતાજીનું હોય છે. તો અહીંયા કૃષ્ણ છે તો નો. ડસ કેતકી સિંગ ગરબા સોંગ વિથ ચોરસ. ચોરસ એક ગ્રુપ સોંગ છે તો નો. ડીડ કેતકી ફાધર ટીયર ધ લેટર ઇન ટુ પીસેસ. નો, એના ફાધર તોડ્યા નહોતા, તો એક એનો યંગર બ્રધર તોડ્યો હતો. તો આમાં નો. ડુ ઓલ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ. નો. ડીડ કેતકી બાય ચણિયાચોળી લઈ આવી હતી. યસ. ડસ કેતકી લાઈક ટુ પ્લે ગરબા. યસ. ઇઝ કેતકી ફ્રોમ કેરલા. નો, એ કેરલાથી હતી ના. ડીડ ટાઇની ટોર્ચ ડેકોરેટેડ ધ ગ્રાઉન્ડ વિથ ધ ટાઇની બલ્બ્સ. છોકરાઓએ સજાવ્યું હતું ગ્રાઉન્ડને. નો. ડુ પીપલ વેર ટ્રેડિશનલ ક્લોથ ઇન ઓર નવરાત્રિ. નવરાત્રિ માટે ટ્રેડિશનલ જે કપડાં હોય છે એ પહેરે છે. યસ. ડઝ નવરાત્રિ લાસ્ટ ફોર 9 days. નો. ઓકે, તો આવી રીતે તમને આ ફિલ કરવાનું છે. ઓકે, તો તમને હમણાં આજે આપણે એક્ટિવિટી 7 સુધી ટેક્સ્ટ બુકમાં કરવાનું છે. ઓકે, તો તમને નોટબુકમાં હમણાં નથી કરવાનું, આપણે યુનિટ 4નું એક્ટિવિટી 7 સુધી તમને અહીંયા સુધી ટેક્સ્ટ બુકમાં આજે પૂરું કરશું. ઓકે, થેન્ક યુ.